નમસ્કાર દર્શક મિત્રો, આજે 5 ઓગસ્ટ 2025 ને મંગળવાર. જી હા મિત્રો, હવે તમને જણાવી દઈએ કે 4 ઓગસ્ટના દિવસે કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસી ગયો છે તે આ વિડીયોમાં તમને જણાવી દઈએ. અને હવે આગામી દિવસોમાં વરસાદ કયા વિસ્તારોમાં વરસી શકે છે, સિસ્ટમ સક્રિય છે કે નહીં, નવો રાઉન્ડ ક્યારે આવી શકે છે, તે બધું જ આ વિડીયોમાં તમને જોવા મળી રહેશે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને જો ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો તમને વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદ વરસ્યો નથી. સોમવારને 4 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચના 17 મીમી વરસાદ વરસી ગયો છે. એક પણ તાલુકામાં 1 થી ઇંચ વધારે વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ જોવા મળ્યો નથી મિત્રો. આગળ વાત કરીએ તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારે 4 ઓગસ્ટના રોજ 6 થી 6 વાગ્યા સુધી 62 તાલુકામાં વરસાદ છે. જેમાં નેત્રંગમાં 17 મીમી, મેંદરડામાં 10 mm, ઓસિયાનામાં 9 mm, મુદ્રા, દ્વારકા અને રાજકોટમાં 8 mm, અંજાર, કેશોદ, કુકાવાવ, વાડિયા, ઉમરપાડા, ચૂડા 7 mm, જોડિયા, કુતિયાણા, તલાલા, ભિલોડા, ગોંડલમાં 6 mm વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 46 તાલુકામાં 1 થી લઈને 5 mm સુધી વરસાદ વરસી ગયો છે મિત્રો. અને આજના દિવસની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી મુજબ 5 થી 8 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમની વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આજના રોજ. તો હવે નવો રાઉન્ડ ક્યારે આવશે? આ તારીખથી ફરી સક્રિય થશે ચોમાસું. અંબાલાલ પટેલની ભારે અને અતિભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જી હા મિત્રો, હાલ ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર સારા વરસાદનો દોર શરૂ થવાનો છે. તેમને જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના મધ્યમાં રાજ્યના ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે મિત્રો. અંબાલાલ પટેલ જણાવતા કહે છે કે સૂર્ય 3 ઓગસ્ટથી આશ્વલિકા નક્ષત્રમાં પ્રવેશ્યો છે, જેના કારણે વરસાદની શક્યતાઓ વધી છે મિત્રો. 5 ઓગસ્ટ સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 6 થી 12 ઓગસ્ટ દરમિયાન સ્થાનિક સિસ્ટમ અને સાયક્લોન સર્ક્યુલેશનના કારણે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે મિત્રો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવતા કહે છે કે 15 ઓગસ્ટની આસપાસ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ સૂર્યના મઘા નક્ષત્રમાં પ્રવેશ સાથે 17 ઓગસ્ટથી ચોમાસું ફરી સક્રિય થશે અને ભારે વરસાદની શક્યતાઓ રહેશે. ખાસ કરીને જણાવ્યું છે કે 18 થી 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. મઘા નક્ષત્રના વરસાદને કૃષિ પાકને ખૂબ જ સારો માનવામાં આવે છે અને ભૂગર્ભ જળ સંગ્રહ સાથે જ ફાયદાકારક છે. આ આગાહીનું મુખ્ય કારણ સમજાવતા અંબાલાલ પટેલ જણાવે છે કે 20 ઓગસ્ટથી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી સિસ્ટમનો માર્ગ મુખ્યત્વે ઉત્તર તરફ રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં એવી સીધી અસર થશે. તેમણે ઉમેર્યું હતું કે પેસિફિક મહાસાગરમાં બનનારા ટ્રોપિકલ સિસ્ટમના અવશેષો પણ બંગાળની ખાડીને વધુ સક્રિય કરશે, જેના પરિણામે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં પૂર જેવો વરસાદ આવી શકે છે મિત્રો. આ ઉપરાંત ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી મુજબ 14 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહી શકે છે. આગળ વરસાદના સમાચારની વાત કરીએ તો હાલ તો વરસાદી સિસ્ટમ કોઈ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવી તીવ્રતા ઓછી થઈ ગઈ છે. હજુ પણ સારા વરસાદની કેટલીક વિસ્તારોમાં રાહ જોઈ રહ્યા છે. જો કે 15 ઓગસ્ટ સુધી છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી પ્રમાણે ઓગસ્ટના મધ્ય ભાગમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ત્યારે આજે આપણે ઓગસ્ટ મહિનાના ક્યારથી ક્યાં
વરસાદ વરસશે, અંબાલાલ પટેલની આગાહી જોઈએ. અંબાલાલ પટેલ આગળ જણાવતા કહે છે કે 15 ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડે, પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટે નક્ષત્રનું અનુવાદ દેડકો છે, એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 18 થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે. મિત્રો, મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હોય છે. અંબાલાલ પટેલ આગળ જણાવતા કહે છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં પર્વત આકારનો મેઘ ચડશે અને ત્યાં પડશે, પરંતુ આ વખતે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે છે અને તેની અસર અરબ સાગરમાં આવતા અરબી સમુદ્રમાં પણ ડિપ્રેશન બનતા તેની અસર તળે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ, અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 24 થી 30 ઓગસ્ટની આસપાસ સિસ્ટમ સક્રિય થશે અને વરસાદની ફૂલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ બની શકે છે. મિત્રો, ઓગસ્ટમાં વાવાઝોડું બનતા નથી, પરંતુ સિસ્ટમ અંગે જોઈ રહ્યાની વાતો અંબાલાલ પટેલ કહી રહ્યા છે. મિત્રો.